ભાયલીના ચકચારી હત્યા કેસના આરોપીઓએ છૂટ્યા બાદ ફરિયાદીની તરફેણમાં કેસ લડેલા પાદરાના વકીલ દીપક પ્રજાપતિને આરોપીએ મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી. પાદરા વકીલ મંડળ દ્વારા પાદરા પોલીસ મથકે રજૂઆત કરી હતી. ચકચારી ભાયલી ભૌમિક પટેલની હત્યામાં જે તે સમયે સંડોવાયેલ આરોપીઓ પાદરાના શાહરૂખ વોરા અને શહેજાદ ઉર્ફે બિલાલ વોરાએ પાદરાના વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે. ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વકીલ મંડળના વકીલોએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભાયલી ગામમાં થયેલી હત્યામાં સંડોવાયેલ બે ઈસમોનો થોડા સમય પહેલા નિર્દોષ છુટકારો થયો છે. ત્યારે બંને ઈસમો છૂટ્યા બાદ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિને મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. વકીલ દીપક પ્રજાપતિએ ફરિયાદી તરફે કાયદાકીય મદદ કરી હોવાથી જેની અદાવત રાખી છૂટ્યા બાદ દીપક પ્રજાપતિ વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપતા પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ, વકીલ અને તેઓના વકીલ મિત્રોએ પાદરા પોલીસ મથકે રજૂઆત કરી ધમકી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વકીલ જ્યારે વ્યવસાયિક રીતે સમાજને સપોર્ટ કરતા હોય, આજે કોઈ ફરિયાદી તરફે કોઈ અરજી આવી કે કોઈ આરોપી તરફે હોય એટલે ફરજ પૂરી કરી હોય એના ભાગરૂપે વકીલના રોજ આવા હજાર કિસ્સાઓ ભૂલી જતા હોય કાલે કોણ એમને હવે એવું કંઈક તો જોઈ જશે કોર્ટે કે 6-7 વર્ષ કેટલા વર્ષ 7 વર્ષ સુધી યુટીબી ચાલે.